હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા. તો કેમ છે અમારા જ્ઞાનશાલાના બધા વિદ્યાર્થી મિત્રો, બધા જ વિદ્યાર્થી મિત્રો, વાલી મિત્રોને આપણો જે પણ આખું જ્ઞાનશાલા ફેમિલી છે બધાને દિલથી ખૂબ જ થેન્ક યુ. તમે બધા આપણી ચેનલ પર ઘણા ટાઈમથી જોડાયેલા છો અને હું આજે કેમ તમને બધાને હાથ જોડીને દિલથી થેન્ક યુ કહું છું એનું કારણ તમને બધાને ખબર છે. ઘણા દિવસથી છેલ્લા 10-15 લગભગ 15-17 દિવસથી હું યુટ્યુબ પર આવી શક્યો નહોતો. મારી ફેમિલીમાં થોડીક મેડિકલ ઇમરજન્સી આવી ગઈ હતી ને મેં તમને બધાને કંઈક બીજી રીતે કહેવાનો મારી પાસે ટાઈમ હતો નહીં અને ઘણા બધા છોકરાઓ મારા વિડીયોની રાહ જોઈ રહ્યા હતા. અને છેલ્લા દિવસે મેં એનાઉન્સમેન્ટ પણ કર્યું હતું કે હવે બસ 1-2 દિવસમાં તમારા માટે ડીએફ વિભાગના તત્વો અને જૈવિક અણુઓ અને એમાઇન એ બધા ચેપ્ટર્સના 11મા ધોરણના છોકરાઓને પણ મેં પ્રોમિસ કર્યું હતું કે વિડીયો આવશે. અને સડન મારે મેડિકલ ઇમરજન્સી આવી ગઈ અને મારી ઘણા વિદ્યાર્થીઓ પૂછતા હતા સર શું થયું, પણ મારી પાસે જણાવવા માટેનો ટાઈમ પણ નહોતો કે હું યુટ્યુબ પર આવીને બધાની કોમેન્ટના રિપ્લાય કરી શકું. તો અત્યારે બધાને જનરલી સાથે થેન્ક યુ કહી દઉં છું. કન્ડિશનમાં થોડીક મારા ડોટરની, મારી બેબી છે નાની 3.5-4 વર્ષની, તબિયત બહુ જ વધારે ખરાબ થઈ ગઈ હતી ન્યુમોનિયામાં, તો એને હોસ્પિટલાઇઝ એડમિટ કરવી પડી હતી. બીજો નાનો બાબો છે 1 વર્ષનો, એ પણ સાથે બીમાર જ હતો. એટલે બંને બાળકો મારા બીમાર, એટલે અમે હસબન્ડ વાઈફ ટોટલી ફૂલ્લી અમારે 1 વીક સુધી હોસ્પિટલમાં જ રહેવું પડ્યું હતું અને કન્ડિશન થોડીક વધારે પણ એક દિવસે ખરાબ થઈ ગઈ હતી. પણ તમે બધાએ આટલી બધી પ્રાર્થના કરી, મને તે દિવસે ખાસ આમ દિલથી એવું થઈ ગયું કે આટલા બધા વિદ્યાર્થીઓ, આટલા બધા વાલીઓએ, મારા સંતોએ, મારા ભગવાનની કૃપા, મારા મા બાપના આશીર્વાદ, એના કારણે જ આમાંથી નીકળી શકાય. એક દિવસ એવી કન્ડિશન આવી હતી એક વચલા જે એડમિટ હતા એ દિવસોમાં કે ડૉક્ટરે કીધું હતું કે હજી આ બેબીનો ઓક્સિજન ધીરે ધીરે રોજ આપણે માપીએ છીએ અને ઘટતો જ જાય છે. હજી પણ જો આવતીકાલે ઓક્સિજન હજી પણ વધારે ઘટશે તો હું અત્યારે હાલ આણંદ સિટીમાં રહું છું, તો તમારે કે અહીંયાથી અમદાવાદ, બરોડા અને પીડિયાટ્રિશિયન બાળકોના જે બહુ મોટા ડૉક્ટર હોય એમને બતાવવા પડશે અને કન્ડિશન થોડી વધારે સિરિયસ થશે. અમને એવું લાગતું હતું કે હજી તો આપણે 6-7 દિવસથી હોસ્પિટલે છીએ અને હજી પણ જો વધારે સિરિયસ થશે આમાં તો બીજા હજી પણ 6-7 દિવસ નીકળશે. તો હું આ યુટ્યુબ પર આટલા બધા વિદ્યાર્થીઓને ભણાવું છું. સાથે સાથે એ જ ટાઈમના દિવસોમાં મેં 1 જાન્યુઆરીથી આપણી બુસ્ટર બેચ સ્ટાર્ટ કરેલી હતી અને બસ ખાલી માંડ 4-5 લેક્ચર ગયા હતા અને એકદમ જ હું હોસ્પિટલમાં સડનલી મારે આવી એક ઇમરજન્સી આવી ગઈ અને હું હોસ્પિટલના કામમાં બિઝી થઈ ગયો. 1 વીક સુધી હું એક પણ લાઈવ ક્લાસ લઈ શક્યો નહીં. એ દિવસોમાં કેટલા બધા ન્યૂ એડમિશન જોઈન થતા હતા તો બધા છોકરાઓને એમ થાય કેમ કે દરેક છોકરો આટલા વર્ષોમાં કોઈ દિવસ કોઈ મને સરપ્રાઈઝ કે દિલમાં આનંદ કે મને લાગણી જે વાતની છે ને ફિલિંગ્સ મારી શેર કરું છું કે તમારામાંથી મોટાભાગના વિદ્યાર્થીઓ હોય છે કે પહેલા ધોરણથી 11મા ધોરણ સુધીમાં કોઈ દિવસ કોઈ પણ જગ્યાએ ઓનલાઈન કોર્સમાં જોડાયેલા હોતા નથી. બધાને બીક લાગે કે ઓનલાઈનમાં કંઈક ફ્રોડ થાય, આ છે તે છે, અને ફર્સ્ટ ટાઈમ ઓનલાઈનમાં પેમેન્ટ કરી અને કોર્સમાં જોઈન થયા અને અમારા ટીમ તરફથી એક એવો મેસેજ મળે કે સર હોસ્પિટલના કામમાં બિઝી હોવાથી હમણાં લેક્ચર લઈ શકશે નહીં. અને મને પણ ખબર નહોતી કે હું કેટલા દિવસ હોસ્પિટલાઇઝ. મને પણ ડૉક્ટરે એમ કીધું હતું 2-3 દિવસ બેબીને એડમિટ કરવી પડશે. તો 2-3 દિવસ થયા, પછી બીજા 2 દિવસ, ફરી બીજા 2 દિવસ, એમ એડ કરતું જ જવું પડે. અમારી ટીમવાળા દર 1 દિવસે, દર 2 દિવસે મેસેજ કરે કે હજી પણ 2 દિવસ સર નહીં આવી શકે, હજી પણ 2 દિવસ નહીં આવી શકે. તો મને એટલી બધી બીક હતી કે હું આટલા બધા છોકરાઓ, કેમ કે મારે બોલી શકાય નહીં ઓપનલી આંકડો આખો, પણ આટલા બધા છોકરાઓ રોજ જોઈન કરે છે અને એમના વાલીઓને પણ ઓબ્વિયસ છે કે ચિંતા તો હોય કે આપણે પૈસા ભર્યા છે તો સર લેક્ચર લેતા નથી. તો કદાચ કોકના મગજમાં મને બીક હતી કે એવો વિચાર આવશે કે સર આપણી સાથે ફ્રોડ થઈ ગયું, સર આપણને લેક્ચર લેવાના નથી, સર આપણને ક્યાં ગયા દેખાતા નથી, આમ છે ને. મને એટલી બધી બીક હતી કે ઓફિસના નંબર પર ઢગલા બંધાવા નેગેટિવ ફોન અને મેસેજ આવવાનું ચાલુ થઈ જશે. પણ દિલમાં એટલો આનંદ છે કે તમે બધા એટલો બધો પ્રેમ આપ્યો ને એટલો બધો વિશ્વાસ મૂકે. એક છોકરાનો કે એક વાલીનો એવો ફોન કે મેસેજ નહોતો કે તમે અમારા પૈસા લઈ લીધા અને તમે ક્યાંક ગુમ થઈ ગયા અને આમ ને તે અમને ફલાણું ઢીકણું કંઈક આડું અવડું બોલ્યા હોય. બધા જ એટલો બધો સપોર્ટ કરે. એટલે તમે એટલી બધી હોસ્પિટલની ઇમરજન્સી કન્ડિશનમાં, ચિંતામાં, ટેન્શનમાં હો અને ક્યાંક મને જો એવું સાંભળવા મળત કે વાલીઓ બધા બહુ જ નેગેટિવ છે, વિદ્યાર્થીઓ તમને ગાળો આપે છે ને આમ છે ને, તો વધારે દુઃખ થાત કે આ વિદ્યાર્થીઓ માટે આપણે આટલું બધું કરીએ છીએ અને હજી કરવાના જ છીએ, છતાં પણ મારી પરિસ્થિતિ સમજતા નથી. પણ એની સામે મને એક સાઈડ પરથી એટલો બધો આનંદ થયો કે મારી ટીમવાળાને હું રોજ ફોન કરીને પૂછતો હતો તમે મેસેજ જુઓ. મેં કીધું કોઈના નેગેટિવ મેસેજ આ તે કહે નથી કે નાના સર, બધા જ વાલીઓના સામેથી છોકરાઓના મેસેજ આવે છે કે અમે તમારી સાથે છે સર, વી સપોર્ટ યુ, વી સપોર્ટ યુ. બધા વિદ્યાર્થીઓ સપોર્ટ કરે છે, બધા પ્રાર્થના કરતા હતા. મેં યુટ્યુબ પર તમે જેટલા પણ વિદ્યાર્થીઓ છો બધા વિદ્યાર્થીઓની હું યુટ્યુબ પર મને ટાઈમ મળે તો જસ્ટ હું ખાલી કોમેન્ટ વાંચતો હતો, પણ રિપ્લાય કંઈક કરી શકું એમ જ હતો નહીં. મને જ ખબર નહોતી કે આગળની મેડિકલ કન્ડિશન શું છે અને ભગવાને
પરીક્ષા કરવામાં પણ થોડુંક એવું રાખ્યું હશે કે શી ખબર. હજી તો મારા બેબીને એડમિટ અમે ઉત્તરાયણના દિવસે સાંજે એડમિટ કરી હોસ્પિટલથી. થોડી કન્ડિશન સારી થોડીક થઈ, ડૉક્ટર કહેવાય તમે ઘરે લઈ જઈ શકો છો. ઉત્તરાયણના દિવસે સાંજે તો હજી ઘરે લાવ્યા અને વાસી ઉત્તરાયણ, મારા બાબાની પણ તબિયત ખરાબ જ હતી પણ એને એડમિટ કર્યો નહોતો અને વાસી ઉત્તરાયણના દિવસે ડૉક્ટરે કીધું કે હજી આની પણ તબિયત હવે વધારે ખરાબ થાય છે, આને પણ તમારે એડમિટ કરવો પડશે. એટલે ફરી પાછા એનામાં પણ અમે ગૂંચવાઈ ગયા. 2-3 બીજા પીડિયાટ્રિશિયનનો કોન્ટેક્ટ કર્યો અને બધી જગ્યાએ એવું જ કીધું આની પણ તબિયત ખરાબ છે, આને પણ એડમિટ કરવો પડશે. ફરી તમે બધાની પ્રાર્થના અને ભગવાનની કંઈક મારા પર દયા દ્રષ્ટિ, મારા સંતોને મેં પ્રાર્થના કરી કે આવું કંઈક કન્ડિશનમાં હું બહુ જ હેરાન છું, કંઈક તકલીફ છે, બહુ જ મને મદદ કરો. અને સંતોની પ્રાર્થના, મા બાપના આશીર્વાદ, તમારા બધાની પ્રાર્થના, બાબાને એડમિટ ના કરવો પડે, એને ઘરે ને ઘરે થોડું ધીરે ધીરે સારું થતું ગયું. એટલે લાસ્ટ વીકમાં બસ શનિ રવિ સુધીમાં થોડુંક ફેમિલીને ધીરે ધીરે બધાને સારું થઈ રહ્યું. મેં મારા બુસ્ટર બેચના આટલા બધા છોકરાઓની જવાબદારી લીધી હતી એટલે ઓબ્વિયસ છે કે હું ડાયરેક્ટ સીધો જ પહેલાં જ યુટ્યુબ પર ના આવી શક્યો, કેમ કે જેમની મેં ઓફલાઈન બેચના અને ઓનલાઈન બેચની જેમની મેં ઓલરેડી જવાબદારી લીધી છે, જેમણે મને પૈસા આપેલા છે, રાઈટ, તો એમનું વળતર મારે પહેલાં જ ચૂકવવું પડે. લાસ્ટ વીકમાં ભલે બાળકો હવે ઘરે આવી ગયા બીમાર છે પણ મેં લેક્ચરો લેવાના ધમાધમ ચાલુ કર્યા, એમના કોર્સ પૂરા કર્યા, જેટલું પણ મારે એમને કરાવવા જેવું હતું બધું પૂરું કર્યું. એમને સંતોષ થઈ ગયો કે નહીં સર અમને બહુ જ ટાઈમ આપ્યો. સાંજે 6, 6:15 થી લઈને 8, 8:30, 8:45, 9 વાગ્યા સુધી કન્ટિન્યુ ક્લાસ ચાલુ રાખી અને 2 કલાક, 2.5 કલાક, 1.5 કલાક ભણાવ કર્યું અને પૂરું કર્યું એકવાર કે ભાઈ ચાલો એમને જેટલું ટાઈમ લિમિટ પ્રમાણે પૂરું કરવું પડે એટલું પૂરું કરી આપ્યું. હવે મને જસ્ટ હવે આજથી એમ થયું કે બસ હવે થોડું એમાંથી હું ફ્રી થઈશ એ તરત તમારા બધા સામે આવી ગયો. તમને થેન્ક યુ. મારે 2-4-5 દિવસ પહેલાંથી જ કહેવાનું હતું પણ હું કેમેરા સામે આવવાનો પણ મારી પાસે ટાઈમ રહેતો નહોતો. બહુ લિમિટેડ ટાઈમમાં હું ખાલી બેચ લઈ અને ફરી પાછો મારે હોસ્પિટલ, દવા, તે બંને બાળકો બીમાર, દોડાદોડીમાં હતો જ હું, રાઈટ. તો બસ ફરીથી બધા બાળકોને થેન્ક યુ. અને જેટલા બાળકોને હું યુટ્યુબ પર આવી શક્યો નથી, બરાબર, કંઈ પણ તમને બુસ્ટર બેચની ઇન્ફોર્મેશન કે કંઈ પણ સમથિંગ આપી શક્યો નથી, કોઈ પણ વિડીયો અપલોડ કરી શક્યો નથી, પણ આટલા બધા વિદ્યાર્થીઓ મને પ્રેમ આપે છે અને ડેઇલી હું જોઉં છું. આજે પણ સવારે અત્યારે હું વિડીયો જસ્ટ રેકોર્ડ કરવા આવ્યો અત્યારે સાંજના ટાઈમે, એ પહેલાં પણ આજના દિવસે પણ ઘણા બધા છોકરાઓ બુસ્ટર બેચમાં બસ જોઈન્ટ થતા જાય છે, લાભ લેતા જાય છે અને મારા પર વિશ્વાસ રાખે છે. મને એક સરપ્રાઈઝ છે કે ભગવાને પણ મારું ઘણું સાચવી લીધું અને તમે બધા પણ બાળકો મારા પર વિશ્વાસ રાખો છો કે આ સર યુટ્યુબ પર પણ આટલું સારું ભણાવે છે તો આપણને ભણાવશે જ. તો બસ બાળકો, છેલ્લી તમને ડિક્લેરેશન જે પણ હતું કહેવા માટે કે તમારું જે ડીએફ વિભાગના તત્વો, જૈવિક અણુઓ જે ચેપ્ટરો બાકી છે, બરાબર, એમાઇન ચેપ્ટર છે, બસ એકદમ ફાસ્ટ, ક્વિકલી કાલથી બધું વારાફરતું બધું જ અપલોડ થવાનું સ્ટાર્ટ થઈ જશે. મારા 11મા ધોરણના વિદ્યાર્થીઓને મને દિલથી ઈચ્છા હતી કે તમારો આ જે બીજી કસોટી જે આવે છે એનો આખો સિલેબસ તમને યુટ્યુબ પર એકદમ અફલાતુન કે આખા ઓલ ઓવર ગુજરાતમાં તમે આમ તમને એમ લાગે કે બાકી આના જેવું મને કોઈ પણ જગ્યાએ સમજાયું નહીં એવી મારી બધી જ ક્રિએટિવિટી એમાં નાખી અને તમને જબરજસ્ત ભણાવી દઉં. પણ હું તમને 4-5 ચેપ્ટર માંડ ભણાવી શક્યો છું. પણ સૌથી વધારે વિદ્યાર્થીઓને ડિમાન્ડ હતી કે સર IUPAC નામકરણ અમને આવડતું નથી, તો આ વીકમાં બને એટલું વહેલું, બને એટલું ફાસ્ટ હું ને અમારી ટીમવાળા ટ્રાય કરી અને 11મા વાળાને IUPAC નામકરણ છે, ઉષ્મા ગતિશાસ્ત્ર છે, એ બધા ચેપ્ટરો જે છે, 12મા વાળાના પણ જે ચેપ્ટરો બાકી છે, MCQ છે, ગુજસેટ માટેના, નીટ માટેના, જેટલા પણ આપણે અલગ સિરીઝ આપણે લેક્ચર્સની બધી ફાસ્ટ ટ્રેક રિવિઝન બેચ ને નીટની જે આપણી બેચ ને જે પણ બધું સ્ટાર્ટ કર્યું હતું બધું ફરી પાછું આપણે ધમધમાટી સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. બસ તમે બધા આવો ને આવો મને પ્રેમ આપતા રહેજો. મેઇન તો તમારા બધાની પ્રાર્થના, કે ક્યારે કોની કઈ પ્રાર્થના એ હું ઘણી બધી વાર મારા લેક્ચરમાં તમે સાંભળ્યું છે કે હું બોલતો હોઉં છું કે બસ હું તમારા માટે આ જે પણ કંઈ યુટ્યુબ પર મને જે પણ ઓબ્વિયસ છે કે હું તમારા માટે બધું જ નથી કરી શકતો, પણ મને જેટલો પણ ટાઈમ મળે છે એમાંથી હું ટાઈમ કાઢી નીચોવીને ગમે તેમ કરીને તમને ભણાવવાનો ટ્રાય કરું છું. અને બસ તમને હું આ જેટલું પણ મેં ભણાવ્યું છે તમને જે પણ કંઈક સારું લાગ્યું હોય, તમને જે પણ સારું ગમ્યું હોય તો બસ ભગવાનને પ્રાર્થના કરજો. અને ખાસ મને ખબર નહોતી કે તમારા દિલમાં મેં જે બેલેન્સ જમા કરેલું છે, બરાબર, તમારા દિલમાં મારા માટે જે લાગણી છે એ ક્યાંક મારે કોકવાર વાપરવાની થશે અને દિલથી તમે જે કરેલી પ્રાર્થના છે તો જ અસર કરી હોય. બાકી તો અત્યારે કંઈક ભગવાનના કારણે કંઈક બીજું હોત ને વધારે તમે એમાં ફસાઈ ગયા ને કંઈક શું થાત શી ખબર. બટ તમે બધાએ પ્રાર્થના કરી, બધા વિદ્યાર્થીઓને, બધા વાલીઓને ફરીથી બધાને દિલથી થેન્ક યુ. અને એકદમ જલ્દી ફાસ્ટમાં આપણે બને એટલા વહેલા યુટ્યુબ પર ફરી પાછા એ જ રીતે એ જ આપણા જબરજસ્ત જોક્સ ને જબરજસ્ત આપણી બધી ટેકનિક એ સાથે બધા યુટ્યુબ પર ને ઓનલાઈન ઓફલાઈન બધી જ બેચોમાં આપણે મળતા રહીશું. તો બસ નેક્સ્ટ વિડીયોની થોડીક તમે રાહ જુઓ. ત્યાં સુધી બધા વિદ્યાર્થીઓને ટાટા બાય બાય. ફરી દિલથી થેન્ક યુ બધાને. આવજો. જય સ્વામિનારાયણ.